ગુડ મોર્નિંગ વાલા મિત્રો, આપણી સવાર પડી ગઈ છે. આપણે તૈયાર વૈયાર થઈ અને નીકળી ગયા છે બસ સ્ટેન્ડ તરફ. સો ત્યાં જઈને પછી જઈશું કોલેજ. સો ગાઈસ, વિશેષનો સમય ચાલી રહ્યો છે. આપણે ઓમ દાવા સાથે કંઈક વાર્તાલાપ કરશું. ઓમ, બોલો બોલો, શું તમને શું જોઈએ છે? મારે તમારા ફોટા બહુ વાયરલ થાય છે. ગાઈસ, આજે ડેલી બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે મોહિતભાઈ જોડે થોડી વાતો કરીશું. મોહિતભાઈ, જે તમારા ફોટા ઘણા થોડા વાયરલ થઈ રહ્યા છે, એના વિશે તમારા મતલબ તમે હા બસ એના વિશે તમારે શું કહેવું છે? આ ઠંડીના માહોલમાં તમે કંઈક કંઈક થાય છે? બહુ બધું થાય. બહુ બધું થાય છે. આ કદવાની જેમ ના રહેતા તમે. એક અદો ના કે મારા એ કદવા, એ ડુબુક. બસ ફોન મૂકી દો. આ જો આ બધું અમે ક્લાસ બધો પેલો બમણો પાણી પીવા પાણી પીવો. હવે પેલો 10 નો ટાઈમ થવાનો છે. હવે મૂકી દો મહેરબાની. હા, મૂકી દો. આપણા બધા મિત્રો બેસી ગયા છે ડ્રામા જોવા. ઘરે જવા માટે નીકળ્યા હતા, બટ આપણને કંઈક એવું દેખાયું કે એનાથી જે મગજની સ્થિતિ છે એ ઉપર નીચે થઈ ગઈ. ત્યારબાદ આપણે ગાર્ડનમાં જવું પડ્યું મગજની સ્થિતિને થોડી સેટલ ડાઉન કરવા માટે. અને મોડું તો થઈ ગયું હતું, બસ તો મળે ના મળે એવું હતું, એ માટે આપણે ગયા મેટ્રોમાં. સો મિત્રજનો, બસ સ્ટેશનમાં થોડું તકલીફ પડે થઈ ગયા હતા. એકાદ આપણને ચણા થઈ. મેટ્રોમાંથી ઉતર્યા બાદ આપણને પાછી એવી જાણ થઈ ઘરવાળા તરફથી કે ચાવીના થોડા લઠ્ઠા જ છે ભાઈ, આમ તેમ. એટલે પાછું આપણે બીજા ઘરે ગયા. ત્યારબાદ આપણને યાદ આવ્યું કે આજે ઉપવાસ હતો અને આજે તો સ્પેશિયલ ઉપવાસ હતો. નકોડા ના ખાવાનું ના કશું જ, ખાલી પાણી પર દિવસ ચલાવ્યો છે અને નક્કી કર્યું કે રાત્રે 12 વાગ્યા પછી ખાવાનું કહીશું. તો હવે જોઈએ ક્યાં સુધી ચાલે ક્યાં નહીં. અત્યારે 8:27 થાય છે, કશું ખાધું નથી, ઓનલી પાણી પર ચાલી રહ્યું છે. સો આવું છે. ત્યારબાદ આપણે નીકળીશું હનુમાનજીના મંદિર જવા માટે, કેમ કે આજે પાછો મંગળવાર છે. તો આપણને થયું કે આજે દાદાના બી દર્શન કરતા આવીએ. તો એ માટે દાદાના દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ ચાલીસાનો પાઠ કર્યો અને પછી આવ્યા ઘરે. સો ઘરે આવી ગયા છે અને ઘરવાળાએ બધી કરી વાતોચીતો કે ભાઈ તને શું છે, આમ તેમ, ઉપવાસ કર પણ લિમિટમાં હોય. એક તો તારા શરીરમાં કંઈ છે નહીં ને એમાં આવા બધા ઉપવાસ કરે. પટકાઈ નહીં, બધાને ધીમે ધીમે સમજાવ્યું કે ભાઈ મન કરવા તમારી ત્યાં તે થોડું બોલી ગયો તો એટલે કરવું પડે. સમજાયા પછી આપણને ભૂખ તો લાગી હતી, બધા જમવાનું બેસતા હતા તો આપણને જોઈને થયું બટ કંઈ નહીં, આપણે સુઈ જઈશું. કેમ કે સુઈ જઈએ તો આપણને કોઈ જમવાની ઈચ્છા ના થાય, કેમ કે જમવાનું તો 12 વાગે પછી જાય. એટલે જ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.